અરવલ્લી જિલ્લા કથિત નકલી સિંચાઈનો મામલો હજી પણ ગૂંચવાયેલ. હજુ તો દોષિતો સામે પોલીસ ફરિયાદ થશેના પ્રશ્નચિહ્ન ઉપર હોય. આજે અંદાજિત 9 માસ પૂર્વે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા સમગ્ર ઘટનાક્રમનો પર્દાફાશ કરાયો હતો, જેની તપાસ સમિતિ નિમી બંધ કવરમાં રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો હતો. ત્યારે હવે પોલીસ ફરિયાદ થઈ શકેનું પ્રશ્નાર્થ આવ્યો છે. મતલબ કે હજી કંઈ નક્કી નથી તે કહી શકાય. બીજેડ કે અન્ય મામલાઓમાં નનામી અરજીથી તાત્કાલિક એક્શન લેવાતું હોય, ત્યારે આવી ગંભીર બાબતોમાં આશરે 9 મહિના થવા આવ્યા હોવા છતાં દોષિતો સામે ફરિયાદ થશેના પ્રશ્નચિહ્ન આવતું હોય, ત્યારે ડબલ એન્જિન સરકાર કે પછી ડબલ મોઢે બોલતી સરકાર જેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનારા ગૃહમંત્રી કોને કાયદો બતાવશે અને કોને ફાયદો કરાવશે એ જોવું રહ્યું. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી.